સુરત શહેરમાં જૈન સમાજમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે। જૈન મુનિ સાગર ચંદ્ર સામે લાગેલા ગંભીર આક્ષેપોને લઈને મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। માહિતી મુજબ પાલિતાણામાં એક સાધ્વી સાથે સંકળાયેલ અશ્લીલ મોબાઈલ વિડીયો વાયરલ થતાં સમગ્ર જૈન સમાજમાં ખળભળાટ મચ્યો હતો। આ ઘટનાને પગલે જૈન મુનિ સાગર ચંદ્ર પર સાધ્વીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણના આક્ષેપો ઉઠ્યા છે। વિરોધ કરતા લોકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા ઘણા વર્ષોથી આવી પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સંઘના જવાબદાર લોકો દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી। આ મુદ્દે ગુસ્સે ભરાયેલા જૈન સમાજના લોકો અને મહિલાઓ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી હતી। પ્રદર્શનકારીઓએ માગણી કરી કે મુનિ સાગર ચંદ્રને ઉપાશ્રયમાંથી બહાર કાઢીને સંસારી વસ્ત્રો પહેરાવવામાં આવે। જાણવા મળ્યા મુજબ જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાક્ષીય પ્રવર સમિતિએ સાગર ચંદ્રને સંઘમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે। તેમ છતાં તેમના વિવિધ સંઘોમાં સક્રિય હોવાના આક્ષેપો યથાવત છે। આ ઉપરાંત સાગર ચંદ્ર સામે 2 પોલીસ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે। જૈન સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવા આક્ષેપોને ધ્યાનમાં લેતા સાધ્વીઓ અને મહિલાઓની સુરક્ષા માટે તાત્કાલિક કડક કાર્યવાહી જરૂરી છે। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી। ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી। આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં। બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે। તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો। અમારી સરકાર પાસે એક જ છે આશ। અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા। અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ। એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં। એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય, એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું। અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા। એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો। જી, મારું નામ જીનલ। વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ। અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ, અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો। અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ।